જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર અવારનવાર થતી ઘરફોડ ચોરી અનુસંધાને માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા એલસીબીની ટીમો તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનને અવારનવાર ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સૂચના કરવામાં આવતી હોય છે. તે અનુસંધાને નવા નિમાયેલ જામનગર જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર રવિમોહન સૈની દ્વારા એલસીબીને એક ટાસ્ક તાજેતરમાં જ આપી મંદિર ચોરી બાબતનો ટાસ્કના અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ પોતાના હ્યુમન સોર્સ અનુસંધાનને મહેનત કરતા ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ બાયપાસ તરફ આવતા એક સ્વિફ્ટ ગાડીની ચેક કરતા ગાડીની અંદર ચોરીનો મુદ્દામાલ એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ 3 જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની ચોરી જે 2024ની છે. લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાણવા ખાતે તેમજ ભાયાવદરની અંદર પણ 2 ચોરીઓ કરીને કબૂલાત કરેલ છે. આ તમામનો મોટાભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. એમાં મંદિરના છતર તેમજ મુગટ મળી કુલ 14 મળી કિંમત ₹1,59,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. તે ઉપરાંત ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી 2 મોટરસાયકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા ₹3,66,000નો રિકવર કરવામાં આવેલ છે. આ કામે અત્યાર સુધી પોલીસ દ્વારા કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. 4ના નામ છે નાથાભાઈ વીરાભાઈ ખરા, રવિભાઈ વીરાભાઈ ખરા, ખોડાભાઈ ભરતભાઈ ખરા, કિમાભાઈ પૂંજાભાઈ રાઠોડ અને પકડવાના બાકી એવા નાથાભાઈ હીરાભાઈ સાગઠિયા. આ કામગીરીની અંદર